વલસાડ ખાતે વિકાસના કાર્યનું પણ ખાતમુહૂર્ત કરાયું. ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 21.35 કરોડના ખર્ચે નવી બનનાર મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું. નાણામંત્રીના હસ્તે શહેરના વિકાસ માટે આશરે રૂપિયા 52.5 કરોડના વિકાસના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરાયું છે. ગુજરાતની સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વલસાડ નગરપાલિકાના હસ્તકના શાકભાજી માર્કેટની નવી બિલ્ડિંગનું નિર્માણ સહિત કુલ 14 જેટલા વિકાસના કાર્યો માટે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેક્ટર, વલસાડના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ, અગ્રણીઓ, સામાજિક આગેવાનો, શાકભાજી માર્કેટના વેપારીઓ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી, વલસાડ. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી. આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.